માઇક્રોપ્રોસેસર આધારિત રિલેની સામાન્ય ગોઠવણી સમજાવો. તો માઇક્રોપ્રોસેસર આધારિત રિલેની સામાન્ય ગોઠવણી તમે આકૃતિમાં જોઈ શકો છો, બ્લોક ડાયાગ્રામમાં બતાવેલી છે. આમાં સિગ્નલ પ્રોસેસિંગ યુનિટ જે તમને દેખાય છે એ તમારો મેઇન બ્લોક છે કે જેની અંદરમાં એનાલોગ ઇનપુટ આપવામાં આવે છે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાંથી. કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર બંને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર છે કે જેની અંદરથી એક સ્ટેપ ડાઉન કરે છે કરંટને અને એક સ્ટેપ ડાઉન કરે છે વોલ્ટેજને. આમાં જે સ્ટેપ ડાઉન થયેલા સિગ્નલ છે કરંટ અને વોલ્ટેજના એ બંને સિગ્નલ પ્રોસેસિંગ યુનિટને આપવામાં આવે છે. હવે દરેક વખતે આ બંને સિગ્નલ આવે એવું જરૂરી નથી. સિગ્નલ એ રિલે કયા પ્રકારની છે અને એને કયા ઇનપુટની જરૂરિયાત છે એના આધારે સીટી અને પીટી બંનેમાંથી લઈ શકાય. જો ડિસ્ટન્સ રિલે હોય તો બંને સિગ્નલની જરૂર છે, જો ડાયરેક્શનલ રિલે હોય તો પણ એને બંને સિગ્નલ આપવા પડે છે. પરંતુ જો એકલી ઓવર કરંટ રિલે છે તો એને ફક્ત ને ફક્ત કરંટનું સિગ્નલ જ જોઈશે, તો તે ટાઈમે પીટીમાંથી સિગ્નલ આપવાની કોઈ જરૂર હોતી નથી. આ જે સ્ટેપ ડાઉન થયેલું કરંટનું સિગ્નલ છે તો એને પ્લગ સેટિંગની મદદથી તમારે સિલેક્ટ કરવા માટે રિલે પર સેટિંગ અવેલેબલ છે. તો બીજી એક ઓક્ઝિલરી સીટી તમારી પાસે અવેલેબલ હોય છે જે આ કરંટના સ્ટેપ ડાઉનને તમે કેટલા ટકામાં વિચાર અથવા તો વિભાજિત કરવા માંગો છો એ ટકાના આધારે સિલેક્ટ કરવામાં આવે છે. આમાં 50% થી લઈને 200% સુધીની 7 અલગ અલગ રેન્જ આપણી પાસે છે, જેમાં 25% ફેર સાથે આગળ વધી શકાય. હવે આ જે કરંટ તમારું જે સ્ટેપ ડાઉન થયેલું આવ્યું કે જે પ્લગ સેટિંગની મદદથી પસંદ થાય છે, આ સિગ્નલને તમારે વોલ્ટેજમાં કન્વર્ટ કરવું હોય તો તમારે એક રેઝિસ્ટન્સ ઉમેરવો પડશે. તો આપણે એક સિરીઝમાં રેઝિસ્ટર લગાડીએ છીએ જેથી આ કરંટ સિગ્નલને વોલ્ટેજ સિગ્નલમાં રૂપાંતરિત કરી શકાય. સિગ્નલ પ્રોસેસિંગ યુનિટની અંદરમાં એક ઓક્ઝિલરી પીટી પણ રાખવામાં આવેલી હોય છે જે વોલ્ટેજને વધુ સ્ટેપ ડાઉન કરે છે. આમાં સર્જ સપ્રેસર ટ્રાન્ઝિયન્ટ્સને ઓછા કરે છે અથવા તો સપ્રેસર એ ટ્રાન્ઝિયન્ટને દબાવી દે છે, એટલે કે એની અસર થવા દેતું નથી. સાથે ફિલ્ટર સર્કિટ મૂકેલી છે કે જે તમારા હાર્મોનિક્સના સિગ્નલ આવતા હશે એને ફિલ્ટર આઉટ કરી દેશે, એટલે કે એને હટાવી દેશે જેથી કરીને મુખ્ય સિગ્નલ પર એની કોઈ આડઅસર થાય નહીં. હવે જે તમારું એનાલોગ સિગ્નલ જાય છે તો એનાલોગ સિગ્નલ ડાયરેક્ટ માઇક્રોપ્રોસેસરને આપી નહીં શકાય, કારણ કે માઇક્રોપ્રોસેસર ફક્ત ડિજિટલ સિગ્નલ ઉપર કામ કરે છે. તો હવે આપણું જે સિગ્નલ આવે છે એને મારે ડિજિટલમાં કન્વર્ટ કરવા માટે મારી પાસે A to D કન્વર્ટરની જરૂરિયાત પડશે. તો A to D કન્વર્ટરનો બ્લોક લગાડેલો છે જ્યાં એનાલોગ સિગ્નલને ઇનપુટ આપીશું એટલે ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરશે. આ ડિજિટલ સિગ્નલ હવે માઇક્રોપ્રોસેસરને આપવામાં આવે છે અને માઇક્રોપ્રોસેસર એના ઉપર જરૂરી પ્રોસેસ કરેલી જે સિગ્નલ પ્રોડ્યુસ કરશે એ પણ ડિજિટલ ફોર્મમાં હશે, એટલે એ આઉટપુટ બ્લોકને આપવામાં આવે છે. ત્યાં આઉટપુટ બ્લોકની અંદરમાં D2A કન્વર્ટર મૂકેલું છે જે આ ડિજિટલ સિગ્નલને એનાલોગમાં કન્વર્ટ કરશે અને એ એનાલોગ સિગ્નલ સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલને મળશે. હવે ધારો કે ફોલ્ટ થયો હશે તો માઇક્રોપ્રોસેસર જે સિગ્નલ આપશે એનું મૂલ્ય ઊંચું હશે તો એ આઉટપુટ એનર્જાઇઝ કરશે અને બ્રેકરની ટ્રીપ કોઇલ ક્લોઝ થવાના કારણે એ જે પાથ પૂરો થશે એના કારણે એક ટ્રીપ સિગ્નલ જશે અને રિલે જે તમારો ટ્રીપ કમાન્ડ આપશે તો બ્રેકર જ્યાં આગળ નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ જે ક્લોઝ હતો લાઇનમાં એ ઓપન થઈ જશે અને એના લીધે ફોલ્ટી પાર્ટ અને હેલ્ધી પાર્ટ છૂટા પડશે. બ્રેકરને હેલ્ધી સમયમાં પણ ઓપન કરી શકાશે જ્યારે તમે ચેકિંગ કરતા હોય કે એની ટ્રીપ કોઇલ ઓકે છે કે નહીં એનું ચેકિંગ કરતા હોય ત્યારે પણ તમે બ્રેકરને ઓપરેટ કરી શકો છો. તો આ રીતે માઇક્રોપ્રોસેસર આધારિત રિલેની સામાન્ય ગોઠવણી તમે આ બ્લોક ડાયાગ્રામની મદદથી સમજી શકો છો.